નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, બંસરી નાયકના આપ સૌને ખૂબ ખૂબ પ્રેમભર્યા નમસ્કાર. ધોરણ 11 ગુજરાતી વિષયમાં આજે આપની સમક્ષ હું લઈને ઉપસ્થિત થઈ છું પોએમ નંબર 19 રસ્તા વસંતના. કવિ શ્રી મનોજ ખંડેરિયા રચિત આ કાવ્યનો પ્રકાર છે ગઝલ. વિદ્યાર્થી મિત્રો, ભારતની મુખ્યત્વે 3 ઋતુઓ વિશે તો આપ સૌ જાણો છો, પરંતુ આ 3 ઋતુની પેટા ઋતુઓ પણ આવતી હોય છે. અને ગુજરાતી મહિનાઓ પ્રમાણે જો જોવા જઈએ તો ફાગણ અને ચૈત્ર આ બે જે મહિનાઓ હોય છે, આ 2 મહિનામાં જ પેટા ઋતુ જે આવે છે એમાં સૌથી પ્રિયજનોને ગમતી ઋતુ એ વસંત ઋતુ છે. પ્રકૃતિનું સૌથી રમણીય સ્વરૂપ જો જોવું હોય તો વસંત ઋતુને જ આપણે પસંદ કરવી પડે. કેમ? કારણ કે વસંત એ સૃષ્ટિનું યૌવન છે. જેમ મનુષ્યને પોતાનું યૌવન હોય છે, એવી જ રીતે સૃષ્ટિને પણ વસંતનું યૌવન હોય છે. યૌવન એ જીવનની વસંત છે અને વસંત એટલે નિસર્ગ એટલે કે પ્રકૃતિનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખીલવવાનો ઉત્સવ અને વસંત ઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત ઋતુ એટલે નવપલ્લિત થયેલું ખીલેલું આમ્રકુંજોની મહોરની માદક સુવાસ ફેલાવતું અને પ્રસન્નતા છલકાવતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંય કોયલનું મધુર કુંજન તો આપણા મનને પણ આનંદ વિભોર બનાવી દે. વસંત ઋતુ એટલે બધી જ રીતે સમાનતા. વસંત ઋતુ દરમિયાન કડકડતી નથી તો ઠંડી લાગતી કે નથી આપણને પરસેવો થતો. દરેકને ગમે તેવી ઋતુ. જીવંતમાં જો ખરેખર વસંત ખીલવવી હોય તો આ વસંત ઋતુને માણવી એ પણ એક પ્રકૃતિનું સૌંદર્ય માણવારૂપ એક સુખદ પ્રસંગ જ છે. અને પ્રકૃતિની સાથે સંકળાયેલો માણસ એનાથી અલિપ્ત તો કેમ રહી શકે? અને એટલા માટે જ દરેક કવિઓએ વસંત ઋતુને પોતાના કાવ્યોમાં ખૂબ જ લાડકોડથી જાણે એને ઉછેરી હોય એ જ રીતે ખીલવાની મોસમની આ ઋતુને એમણે પોતાના શબ્દોમાં સેવીને એને એવી રીતે એ લોકોએ પીછીથી મોહરી છે કે જાણે ઋતુરાજ વસંત જે છે એનું ઉપનામ પણ એટલા માટે જ આપણા નાનાલાલ કવિએ પણ એને આપ્યું છે. જી હા, વસંતને ઋતુરાજ વસંતનું નામ વસંત ધર્મી, વસંતને ખૂબ જ પ્રેમથી નિહાળનારા એવા આપણા નાનાલાલ કવિએ એમને આ નામ આપ્યું છે. અને ખરેખર જોવા જાય તો વસંત એ ખરા અર્થમાં બધી જ ઋતુમાં પણ સંત સમાન છે. અને એટલા માટે જ સંતનો સ્વભાવ વસંત જેવો એવું પણ આપણે કહીએ છીએ. આમ પ્રકૃતિના સૌંદર્ય સમા આ વસંત ઋતુને ખરેખર તો યુવા હૈયાઓની પણ ઋતુ કહેવામાં આવે છે. અને એને જ લક્ષીને અહીં આપણા કવિ જે મનોજ ખંડેરિયા છે એમણે આ કાવ્યની જે રચના કરી છે એમાં પણ ખરેખર પ્રકૃતિના પ્રેમનો સરસ પરિચય આપણને સૌને મળે છે. પ્રકૃતિ વર્ણનની સમાંતરે યુવા હૈયાઓની સંવેદના પણ એમણે અહીં રજૂ કરેલી છે. સાથે સાથે કાવ્યમાં મોહરેલી વૃક્ષની ડાળીઓ, ફૂલો, આમ્રમંજરી વગેરેના ઉલ્લેખ દ્વારા પ્રાકૃતિક પરિવેશ અને તે નિમિત્તે પ્રગટતા માનવ હૃદયના સૂક્ષ્મ સંચલનો, સંવેદનો અહીં કાવ્યરૂપ પામ્યા છે. વૃક્ષોની વાંકી ચૂકી ડાળોને વસંત ઋતુના રસ્તાઓ તરીકે અને ખીલેલા ફૂલોને વસંતના પગલા રૂપે કવિશ્રી મનોજ ખંડેરિયાએ અહીં કલ્પના કરી છે. તો બસ આવી જ પ્રેમની લાગણી અભિવ્યક્ત કરવાની આ જે પ્રેમીઓની જે મનપસંદ ઋતુ છે એવા વસંત ઋતુને અહીં જે મનોજ ખંડેરિયાએ પોતે જે અભિવ્યક્ત કર્યું છે એનું આપણે પણ સૌ રસપાન કરીએ. આ ગઝલના રચયિતા મનોજ વ્રજલાલ ખંડેરિયાનો જન્મ 6 જુલાઈ 1943માં જૂનાગઢમાં થયો હતો. તેઓ ગુજરાતી સાહિત્યના જાણીતા ગઝલકાર અને કવિ હતા. તેમણે BSc LLBનો અભ્યાસ કર્યો. ત્યારબાદ 1968માં જૂનાગઢમાં જ એમણે વકીલાતનો આરંભ કર્યો હતો. સાથોસાથ કેટલોક સમય તેમણે વાણિજ્ય કાયદાના વિષયનું અધ્યાપન કાર્ય પણ કર્યું હતું. અને 1984થી તેઓ પથ્થરની ખાણમાં એટલે કે ક્વોરીમાં ઉદ્યોગમાં પણ તેઓ સંકળાયા હતા. ગુજરાતી ગઝલની તાસીર બદલવામાં અને ગઝલને એક કાવ્ય સ્વરૂપ તરીકે પ્રતિષ્ઠા અપાવવામાં પ્રયોગશીલ ગઝલકારમાં મનોજ ખંડેરિયાનો સમાવેશ થાય છે.
એમણે આદ્યકવિ નરસિંહ મહેતા અને સાહિત્ય નિધિના સ્થાપક પ્રમુખ પદની જવાબદારી પણ બજાવેલી હતી. મનોજ ખંડેરિયાએ કાવ્ય સર્જનની શરૂઆત લગભગ 1956થી 60માં જ કરી હતી, પરંતુ કવિતાના પ્રકાશન અંગે એમણે બિલકુલ ઉતાવળ ન કરી હતી, કારણ કે એમને આ સલાહ તેમના પરમાર સાહેબ અને ગુરુજી જે એમના હતા એમણે શિખામણ આપી હતી. અને અંતમાં એમણે આદિલ મંસૂરી, મણીલાલ દેસાઈ વગેરે જેવા મિત્રોના આગ્રહને વશ થઈને છેક ડિસેમ્બર 1965માં 2 ગઝલ કુમાર પ્રકાશનમાં તેમણે પ્રકાશન કરવા માટે મોકલી હતી, જેમાંથી દિવાલો નામની જે શીર્ષકની રચના જે છે એ ફેબ્રુઆરી 1966ના કુમારમાં પ્રકાશન પામી હતી. ત્યારબાદ 4 દાયકાના સાતત્યપૂર્ણ કાવ્ય સર્જનના સફળ સ્વરૂપે મનોજભાઈ પાસેથી અચાનક અને અટકળ જેવા કાવ્ય સંગ્રહો, અંજની કાવ્યોનો સંગ્રહ તેમજ કેવળ ગઝલ સંગ્રહ હસ્તપ્રત પણ સાંપડે છે. કોઈ કહેતું નથી નામે એમની ગઝલોનું સંપાદન પણ થયું છે. કવિની તમામ પ્રકારની રચનાઓમાંથી 125 કાવ્યો એમ પણ બને શીર્ષકથી સંપાદિત થયો છે. ક્યાંય પણ ગયો નથી એ એમનો છેલ્લો ગઝલ સંગ્રહ છે. ગુજરાતી સાહિત્યમાં આપેલા પોતાના આ અભૂતપૂર્વ યોગદાન બદલ એમને ધનજી કાનજી ગાંધી સુવર્ણચંદ્રક પણ આપવામાં આવ્યો હતો. આવા આપણા ગુજરાતી સાહિત્યના ગઝલકાર શ્રી મનોજ ખંડેરિયાનું મૃત્યુ 27 ઓક્ટોબર 2003ના રોજ જૂનાગઢ ખાતે થયું હતું. કાવ્યની શરૂઆતમાં શ્રી મનોજ ખંડેરિયા કહે છે એ પ્રમાણે, આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના, ફૂલો એ બીજું કંઈ નથી પગલા વસંતના. અગાઉ આપણને કહ્યું એ પ્રમાણે કે જે વૃક્ષોની ડાળીઓ છે એને વસંત ઋતુના રસ્તાઓ સાથે સરખાવી છે. માટે અહીં કવિ કહે છે કે અહીં જે પ્રત્યેક વૃક્ષોની જે ડાળ છે એ જાણે વસંતના રસ્તા જેવી મને દેખાય છે. અને આ વૃક્ષો ઉપર જે કોઈ પણ ફૂલો ઉપર પાંગર્યા છે એ બીજું કંઈક નથી, પરંતુ એ વસંત ઋતુના જાણે પગલાઓ પડ્યા છે. જી હા, અહીં જે વૃક્ષોની ડાળીઓ છે એ કવિને વસંત ઋતુના જાણે રસ્તાઓ નીકળ્યા હોય એવી લાગે છે. અને વૃક્ષો ઉપર આવેલા જે ફૂલો છે, આ રંગબેરંગી ફૂલો એમને વસંત ઋતુના જાણે પગલાઓ છે એવી દેખાય છે. મલયા નીલોની પીછી ને રંગો ફૂલોના લઈ, દોરી રહ્યું છે કોણ આ રસ્તા વસંતના. અહીં મલયા નીલો, મલય વત્તા અનિલ. મલય એ પર્વતનું નામ છે જે દક્ષિણ ભારતની એક પર્વત શૃંખલા છે, એટલે કે એક માઉન્ટેન રેન્જ છે જ્યાં ખૂબ જ પ્રમાણમાં ચંદનના વૃક્ષો થાય છે. અને આપ સૌ જાણો છો કે ચંદન એ પોતે કેવું સુગંધીદાર વૃક્ષ છે. ચંદનનું લાકડું પણ ખૂબ જ સુગંધ આપતું હોય છે, અને એટલા માટે જ ચંદનનું નામ પણ મલય તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીં કવિ કહે છે કે આ જે મલય નામના જે પર્વતો છે ત્યાંથી શીતળ અને સુગંધીદાર પવનો આવે છે. મલયા નીલો, મલય વત્તા અનિલ, આ બંનેની સંધિ જોડાઈને શબ્દ બન્યો છે મલયા નીલો. અને એટલે જ કવિ કહે છે કે અહીં જે આ વાતાવરણમાં જે ફૂલો પથરાયા છે, જે રંગો પથરાયા છે, એ જાણે પેલા મલય પર્વતમાંથી શીતળ એટલે કે ઠંડા અને સુગંધીદાર પવનો જે આવી રહ્યા છે, ચંદનોની સુગંધ લઈને જે પવનો આવી રહ્યા છે, તો એ પીછી અને ફૂલોના જાણે અહીં રંગ પથરાઈ ગયા છે. અને એટલે જ કવિ કહે છે કે વસંતના આ નકશા જાણે કોણ દોરી રહ્યું છે એ ખબર જ નથી પડતી. દરેક રસ્તાઓ જે દેખાય છે એ કેવા સરસ ફૂલોથી છવાયેલા છે. ફૂલો અને જાણે એમાં વિવિધ રંગના ફૂલોને કારણે કોઈકે કંઈક નકશો દોર્યો હોય એવું અહીં એમને ભાસ થાય છે. અને એટલા માટે જ કવિ અહીં કહે છે કે વસંતમાં જેમ શીતળ અને સુગંધીદાર પવન ફૂંકાય છે અને ફૂલો ખીલી ઉઠે છે. કહેવાનો મતલબ એમનો અહીં આ જ છે કે વૃક્ષો પર એટલા તો નવા ફૂલો, ખૂબ જ સુગંધીદાર ફૂલો આવ્યા છે અને સુગંધીદાર એનાથી પવન પણ ફૂંકાય છે. અને એટલા માટે જ કવિ કહે છે કે આ મલયા નીલોની પીછીથી કોઈક વૃક્ષો પરથી જાણે કે કોઈક નકશા દોરી રહ્યું હોય. આ એક તારા અંગે ને બીજો ચમન મહી, જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના. અહીં કવિ સરસ યુવા હૈયાની વાત કરે છે. એમાં કવિ કહે છે કે એક તારા અંગે એટલે કે એક રસ્તો જે છે
એ તારા તરફ જઈ રહ્યો છે. એટલે કે વસંત એવી તે ખીલી છે કે મારું મન તારા તરફ હવે આકર્ષાયું છે. અને બીજું મન મારું જે ક્યાં છે? ચમનમહી. ચમન એટલે કે બાગ. અહીં બીજો આપણે અર્થ લઈએ તો કે મનમાં પણ એવો આનંદ વ્યાપી ગયો છે કે જાણે બે ફાંટા પડી ગયા. ફાંટા પડી જવું એટલે કે બે ભાગ થઈ જવું. તો અહીં કવિ પણ એ જ કહે છે કે હૃદયમાં પણ જાણે મારા મનમાં પણ વસંત ઋતુ ખીલી ગઈ છે અને વનમાં પણ વસંત ઋતુ ખીલી ગઈ છે. જાણે એવું લાગે છે કે એક ફાંટો પ્રકૃતિ તરફ મને લઈ જાય છે અને બીજો ફાંટો મને માનવ હૈયા તરફ જે ફંટાતો હોય છે ત્યાં લઈ જાય છે. પ્રકૃતિ જેમ ખીલી ઉઠે છે તેમ માનવ હૈયા પણ ખીલી ઉઠે છે અને દરેક માનવમાં જાણે નવું જીવન, નવી ચેતના, આનંદ અને ઉમંગ જોવાનો મળે છે. અને એટલા માટે જ આપણે એવું પણ કહી શકીએ કે વસંત જન એટલે કે લોકોમાં, માનવ હૈયામાં પણ ખીલી ઉઠી છે અને વનમાં પણ ખીલી ઉઠી છે. મહેકી રહી છે મંજરી એક એક આંસુમાં, મોહર્યા છે આજ આંખમાં આંબા વસંતના. કવિ અહીં કહે છે કે મારા દરેક આંસુમાં જાણે મંજરી એટલે કે મોર, આંબા ઉપર જે મોર બેસે છે એમાં ફૂલોની કળીઓનું જે ઝુમખું હોય છે, જે ડાળખી હોય છે, નાની નાની કૂંપળો ફૂટી હોય છે, તો એ જે મોર છે એ મારી આંખોમાં જાણે મહેકી રહી છે. એટલે કે જ્યાં પણ જોઉં છું ત્યાં ફૂલોની કળીઓ જ જોવા મળે છે. અને આંખમાં જાણે એટલા માટે કહેવાય છે કે આંબા મોહર્યા છે. મોહરવું એટલે કે ઉગવું. આંખોમાં મારા જાણે મોર ઉગી રહ્યા છે. કહેવાનો મતલબ કવિનો અહીં છે કે સૌ એવા તો તલ્લીન થઈ ગયા છે આ ઋતુમાં કે આ વસંત ઋતુના આગમનથી જ જાણે વાતાવરણ પણ પ્રસન્ન થઈ ગયું છે. અને એટલે જ કવિ કહે છે કે જાણે એમને આ દરેક રસ્તાઓ જે છે એ વસંતના રસ્તાઓ જેવા એમને આ પ્રત્યેક ડાળ, વૃક્ષોની ડાળ એમને વસંત ઋતુના રસ્તાઓ જેવી લાગે છે. અને એટલા માટે જ તેઓ પોતાની આંખોમાં આ વસંત ઋતુને ભરી દેવા માંગે છે. એટલે કે વાતાવરણને તેઓ જોઈને એટલા પ્રસન્ન થઈ ગયા છે કે એમની આંખોમાં જે આંસુઓ રૂપી તે આ મંજરીઓ જાણે મહેકી રહી છે. ઉગી રહ્યા છે યાદના અબીલને ગુલાલ, હૈયે થયા છે આજ તો છાંટા વસંતના. અહીં કવિ હવે કહે છે તેમ કે હૃદયમાં પણ જાણે વસંતનો રંગ લાગી ગયો છે. પ્રિયજનની યાદ જે છે એ કવિના મનમાં અબીલ અને ગુલાલ બનીને જાણે ઉગી રહી છે. અબીલ એટલે કે જે પૂજામાં આપણે વ્હાઈટ પાવડર તરીકે જે વાપરીએ છીએ એને અબીલ કહેવાય છે. અને ગુલાલને તો આપ સૌ કોઈ જાણો જ છો. અને ગુલાલ એ તો પ્રેમનું પ્રતીક છે. અને એટલા માટે જ કવિ કહે છે કે આ અબીલ અને ગુલાલ જે છે એ પ્રેમના પ્રતીક સમા યાદોમાં જાણે આવે છે. અને કવિ કહે છે કે એટલા માટે જ આ વસંત ઋતુની જે એવી અસર થઈ છે કે અબીલ અને ગુલાલ બનીને જાણે એ મનમાં એના છાંટા જે છે એ હૈયા ઉપર પડી રહ્યા છે. અને એટલા માટે જ એમણે છેલ્લે કીધું કે હૈયે થયા છે આજ તો છાંટા વસંતના. વસંત ઋતુની એવી તો અસર થઈ ગઈ કે જાણે પ્રિયજનની જે યાદ જે છે તે અબીલ ગુલાલ બનીને મનમાં ને મનમાં એના છાંટાઓ જે છે એ હૈયા ઉપર પડી ગયા છે. અને આ વસંત ઋતુની એની ઘેરી અસર એમના મન ઉપર થઈ રહી છે. વાતાવરણ એમનું જે છે આમ એમના વાતાવરણથી મન પ્રફુલ્લિત થઈ ગયું છે. અને એવું પણ કહી શકાય કે જાણે હૈયે એમને ટાઢક એટલે કે ઠંડક વળી છે. ફાંટું ભરીને સોનું સૂરજનું ભરું હવે, પાછા ફરી ન આવશે તડકા વસંતના. કવિ અહીં અંતમાં ખૂબ જ સરસ વાત કરે છે કે ફાંટું એટલે કે પોટલી બાંધી લેવી, કંઈક પોટલું જેવું બનાવવું. અને એટલા માટે જ કવિ કહે છે, અને આપણે પણ સૌ જાણીએ છીએ કે વસંત ઋતુમાં જે સૂરજનો તડકો હોય છે એ કેવો સરસ પીળો તડકો, જાણે એકદમ કુમળો તડકો પણ આપણને લેવાનો ખૂબ જ ગમતો હોય છે. અને કવિ પણ એટલા માટે જ આ તડકો જે છે એને સોનાની સાથે સરખાવે છે. અને સોનું આપણે સૌ જાણીએ છીએ કે કેવું કિંમતી હોય છે. અને એટલા માટે જ આ સોના જેવા કિંમતી પીળા રંગના તડકાને કવિએ જે સોના સાથે સરખાવ્યો એને ભરી લેવા કહે છે. એનું પોટલું ભરવાની વાત કરે છે. ફાંટું ભરવું એટલે કે પોટલી ભરી દેવી. અને સૂરજના આ તડકો જે છે જે સોના જેવા પીળા રંગનો છે, કવિ એને પોટલીમાં ભરી લેવા માંગે છે. અને વસંતનો જે સૂરજનો તડકો હોય છે એ સ્વાસ્થ્ય માટે પણ આપણો એટલો જ ગુણકારી હોય છે.
અને એટલા માટે જ આ સૂરજનો તડકો જે સોનું બનીને આવ્યો છે એને પોતે ખૂબ જ આ કોમળ તડકાને તેઓ આનંદથી ભરી લેવા માંગે છે અને જેટલો લેવાય એટલો લઈ લેવા માંગે છે. અને એમને ડર છે કે કદાચ ફરી ન આવશે તો આ તડકો, આ વસંત ઋતુ હવે ફરી પાછી ક્યારે આવશે, એટલે અત્યારે જે કંઈક પણ મળે છે એનું હું પોટલું ભરી દઉં છું અને સૂરજનો આ તડકો જે છે એ મારે મન તો ખૂબ જ કિંમતી છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકૃતિમાં તો આવી બધી ઋતુઓ આવે અને જાય છે. વનસ્પતિ અને સૃષ્ટિની જેમ માનવ જીવનમાં પણ પાનખર તો આવે જ છે, પરંતુ ઈશ્વરમાં શ્રદ્ધા રાખીને પોતાના પુરુષાર્થમાં મક્કમ મંડ્યા રહીશું તો આપણું જીવન પણ ખૂબ જ વસંત ઋતુની જેમ જ ખીલી ઉઠશે. અને એ જ આશાને આપણે પ્રજ્વલિત એટલે કે જીવંત રાખવાનું સૂચન આ વસંત ઋતુ કરે છે. તમારું જીવન પણ વસંત ઋતુ જેવું હરિયાળું બને એવી ખાતરી તમારે જાતે રાખવાની હોય છે. આમ વસંત ઋતુ પ્રકૃતિને જે પોતાના મુક્ત હાથે રંગોની છટાથી ભરી દે છે, બસ એ જ રીતે તમારે પણ તમારી મહેનતના રંગથી જીવનને પૂરેપૂરા રંગથી ભરી દેવાનું હોય છે. દિલમાં જે કંઈક પણ નાની નાની ખુશીઓ ભરેલી ક્ષણો જે હોય છે એ સોનેરી યાદોને આખી જિંદગી એક આપણે અનમોલ અમાનતની જેમ આપણે સાચવી રાખવાની હોય છે. બસ એ જ આશા સાથે આજના ટોપિકની આ ચર્ચા અહીં જ હું પૂર્ણ કરું છું. ફરી પાછા અન્ય નવા ટોપિક સાથે જલ્દીથી આપણે ફરી ભેગા મળીશું. ત્યાં સુધી બંસરી નાયકના આપ સૌને ખૂબ ખૂબ પ્રેમભર્યા નમસ્કાર.